હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 12 ના ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો ના 12મા લેક્ચર ની અંદર મળીએ છીએ। આજે આપણે ભણશું કે ભાઈ ભૌમિતિક સમઘટકતા એટલે શું, એને ઉદાહરણ સાથે કઈ કઈ રીતે ઉદ્ભવે છે અને તેના થોડા લખાણ સંબંધિત અને કોયડાના પ્રશ્નો। પણ એ પહેલા એક વાત કે ભાઈ જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં પહેલી વાર આવે છે તો એ ચેનલને રેડ બટન ને ટચ કરીને સબસ્ક્રાઇબ કરો અને ખાસ અગત્યનું ભાઈ નોટિફિકેશન આઇકોનને ટચ કરવાનું, જેથી તમને દરેક વિડિયો લેક્ચરની જાણકારી મળતી રહે। અને હા ભાઈ વિડિયો લેક્ચરો પૂરેપૂરા જોવાના, જેથી આપણને પૂરેપૂરા કોન્સેપ્ટ આવડે। તો હવે આની પહેલા આપણે સમઘટકતા એટલે શું તે જોઈ ગયા। તો કે ભૌમિતિક સમઘટકતા, તો કે સવર્ગ સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા હિટ્રોલેપ્ટિક સંકીર્ણમાં ઉદ્ભવે છે। તો સૌથી અગત્યનો શબ્દ આવ્યો કે ભાઈ હિટ્રોલેપ્ટિક। આપણે ભણી ગયા કે ભાઈ હિટ્રોલેપ્ટિક સંકીર્ણ એટલે શું, તો કે સંકીર્ણ સંયોજનો છે તેની અંદર ભૌમિતિક સમઘટકતા છે એ હંમેશા હિટ્રોલેપ્ટિક સંકીર્ણમાં જોવા મળે। તો કે જ્યારે ધાતુ પરમાણુ સાથે જુદા જુદા પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તો તેવા સંકીર્ણને આપણે કહીએ છીએ હિટ્રોલેપ્ટિક સંકીર્ણ। અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણની અંદર લિગેન્ડની અલગ અલગ પ્રકારની ગોઠવણી થાય, તેના કારણે ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે। તો સૌથી પહેલી બાબત જે મગજમાં ફિક્સ થઈ જવી જોઈએ કે સવર્ગ સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા હિટ્રોલેપ્ટિક સંકીર્ણની અંદર એક દંતીય લિગેન્ડની જુદી જુદી ગોઠવણીના કારણે, ભિન્ન ભિન્ન ગોઠવણીના કારણે ઉદ્ભવે છે। હવે સવર્ગાંક તો કેમ કે છે કે ભૌમિતિક સમઘટકતા છે ઈ સવર્ગાંક 4 અને 6 ધરાવતા સંકીર્ણ સંયોજનોમાં જોવા મળે। સંકીર્ણ સંયોજનોના સવર્ગાંક બે પ્રકારના છે, એક તો સવર્ગાંક 4 હોય અને બીજું સવર્ગાંક 6 હોય। તો હવે આપણે સવર્ગાંક એટલે શું કઈ રિપીટ કરવાની જરૂર નથી, આપણે ઓલરેડી ભણાવી દીધું છે, પણ ચલાય સીધા લેક્ચરમાં આવી ગયો એના માટેની વાત છે કે ધાતુ પરમાણુ સાથે જો લિગેન્ડના પરમાણુ 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો એને કહેવાય સંકીર્ણનો સવર્ગાંક 4 છે। અને જો ધાતુ પરમાણુ સાથે 6 એકદંતીય લિગેન્ડ 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો તેને કહેવાય 6 સવર્ગાંક। હવે જો સંકીર્ણ છે એમાં સવર્ગાંક 4 હોય તો તેની ભૌમિતિક રચના છે એ કેવા પ્રકારની બનશે, તો કે તમે જાણો છો સમચોરસ પ્રકારની એની ભૌમિતિક રચના ઉદ્ભવે। અને જો સવર્ગાંક 6 હોય તો તેની ભૌમિતિક રચના છે એ કેવા પ્રકારની હોય છે, તો કે અષ્ટફલકીય રચના ઉદ્ભવે છે। અચ્છા, સમચોરસ સંકીર્ણ હોય તો તેની અંદર ભૌમિતિક સમઘટકતા જોવા મળે તો એ કેવા પ્રકારનું લિગેન્ડ હોઈ શકે અથવા સંકીર્ણ હોઈ શકે, તો કે mx2l2 પ્રકારનું સંકીર્ણ હોય। અચ્છા, mx2l2 પ્રકારનું એટલે એક ધાતુ પરમાણુ સાથે બે અલગ અલગ પ્રકારના એકદંતીય લિગેન્ડ જોડાયેલા છે। અહીં x અને l છે શું છે, તો કે એકદંતીય લિગેન્ડ છે। અને અષ્ટફલકીય સંકીર્ણ છે તો એની અંદર વળી પાછી બે પ્રકારની સમઘટકતા ઉદ્ભવે છે। હવે એમાં બે શક્યતા mx4 અને l2। mx4l2 એટલે કે ચાર લિગેન્ડ સરખા હોય અને બે લિગેન્ડ છે એ અલગ હોય, 6 કુલ લિગેન્ડ જોડાયેલા હોય ધાતુ પરમાણુ સાથે, તો એની અંદર સિસ અને ટ્રાન્સ પ્રકારની ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે। અને બીજી શક્યતા શું, તો કે mx3l3 પ્રકારના, તો કે mx3 પ્રકારના સંકીર્ણ છે તો એમાં પણ ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે, પણ એના બે અલગ અલગ પ્રકારના નામ છે। કયા કયા નામ છે, તો કે એક છે ફેસિયોલ અને બીજું મેરિડિયોનલ। ફેશિયલ અને મેરિડિયોનલ પ્રકારની સમઘટકતા ઉદ્ભવે, જ્યારે આ પ્રકારના સંકીર્ણ સંયોજનોમાં સિસ અને ટ્રાન્સ પ્રકારની ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે। તો જો mx2l2 પ્રકારના સંકીર્ણ સંયોજનો હશે સવર્ગાંક 4 ધરાવતા તો એમાં સિસ અને ટ્રાન્સ પ્રકારની ભૌમિતિક સમઘટકતા જોવા મળશે। સંકીર્ણનો સવર્ગાંક 6 હોય તો તેની અંદર અષ્ટફલકીય આકાર કે ભૌમિતિક રચના ઉદ્ભવશે। અને એમાં જ્યારે 4 અને 2 લિગેન્ડ સરખા હોય
કુલ 6 લિગેન્ડ માંથી 4 અને 2 સરખા હોય અને x અને l છે કેવા છે એકદંતીય છે તો એની અંદર cis અને trans ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવશે. હવે જો એકદંતીય લિગેન્ડ છે એ કેટલા હોય તો કે 3 હોય, 3 સરખા હોય તો એમાં ભૌમિતિક સમઘટકતાનો પ્રકાર અલગ પડે. કેવો આવશે તો કે ફેશિયલ લ આ મારે શબ્દ લખવો પડે ફેશિયલ અને ત્યાર પછી બીજી આપણે આવશે મેરીડિયોનલ. આ બે પ્રકારની સમઘટકતા જોવા મળે. હવે અષ્ટફલકીય સંકીર્ણમાં આપણે એવું ધારીએ કે માની લો કે એમાં દ્વિદંતીય લિગેન્ડ જોડાયેલો છે. અચ્છા, દ્વિદંતીય લિગેન્ડ એટલે શું તો કે ધાતુ પરમાણુ સાથે એક જ લિગેન્ડ બે સહવર્ગ સહસંયોજક બંધની રચના કરે. એટલે MX2 M સાથે X2 X છે શું છે તો કે એકદંતીય લિગેન્ડ છે અને L શું છે તો કે દ્વિદંતીય લિગેન્ડ છે. તો આ પ્રકારના જોડાય ત્યારે પણ સમઘટકતા ઉદ્ભવે અને કેવા પ્રકારની હશે તો કે પણ cis અને trans પ્રકારની હશે. તો પહેલા તો દરેક વસ્તુ આપણે ઉદાહરણ સાથે સમજવી છે. નિરાંતે આપણે ઉદાહરણ સાથે સમજશું કે ભાઈ આ કયા પ્રકારની સમઘટકતા કેવી રીતે ઉદ્ભવે. પણ પહેલા તમારા મગજમાં ફિટ થઈ જવું જોઈએ કોન્સેપ્ટ કે કયા કયા પ્રકારની સમઘટકતા શક્ય બને છે. હવે આપણે વાત કરીએ આગળ. સવર્ગાંક 4 છે અને સમચોરસ પ્રકારનું સંકીર્ણ છે. આપણે સવર્ગાંક 4 છે સંકીર્ણ સવર્ગ સંયોજનોનો સવર્ગાંક 4. હવે સવર્ગાંક 4 એટલે મેં તમને લખ્યું છે કે ભૌમિતિક સમચોરસ પ્રકારની રચના બને. તો આપણે આવું એક ઉદાહરણ લઈએ PT પછી તો કે Cl2 અને Cn2 આ પ્રકારનું એક સંકીર્ણ સંયોજન છે. હવે 4 સવર્ગાંક ધરાવતા સંયોજનમાં આપણે cis trans ભૌમિતિક સમઘટકતા જોઈએ. તો હવે આપણે માની લો કે એક સંકીર્ણ સંયોજન છે એનો સવર્ગાંક છે 4 છે. હવે 4 સવર્ગાંક ધરાવતું સંકીર્ણનું એક સરસમય ઉદાહરણ લખું છું કે પ્લેટિનમ સાથે 4 એકદંતીય લિગેન્ડ જોડાયેલા છે. 2 છે એમામાઇન છે અને 1 છે ક્લોરાઇડ છે. તો આ સંકીર્ણ સંયોજનમાં બે પ્રકારની ભૌમિતિક સમઘટકતા જોવા મળે. એક છે cis અને બીજી છે trans. તો હવે જો એના બંધારણ આ રીતે આપી શકીએ કે આ પ્લેટિનમ છે એની સાથે બે એકદંતીય લિગેન્ડ ક્લોરાઇડ જોડાયેલા છે અને 2 છે એમામાઇન જોડાયેલા છે. તો જુઓ આ પ્રકારના બંધારણની અંદર બે સમાન લિગેન્ડ પાસે આવેલા છે. તો અહીં લખી શકીએ કે જ્યારે સમાન લિગેન્ડ પાસે આવેલા હોય તો આ રચના કેવા પ્રકારની થશે તો કે cis સમઘટકતા થશે. તો cis માં શું છે તો કે સમાન લિગેન્ડ. જો શબ્દ લખું છું સમાન લિગેન્ડ ક્યાં હોય તો કે પાસે હોય. જો સમાન લિગેન્ડ પાસે તો તે સમઘટકતા કેવા પ્રકારની થશે તો કે cis પ્રકારની. હવે જો સમાન લિગેન્ડ સામે આવેલા હોય તો બંધારણમાં જે કંઈ સમઘટકતા ઉદ્ભવે એ ટ્રાન્સ પ્રકારની સમઘટકતા ઉદ્ભવે છે. જુઓ આ બંધારણ મેં ડ્રો કર્યું. તો આ બંધારણ ડ્રો કર્યું એમાં જુઓ બે ક્લોરાઇડો આ બંને ક્લોરાઇડો લિગેન્ડ છે સામે આવેલા છે. આ બંને એમામાઇન લિગેન્ડ છે સામે આવેલા છે. તો સામે આવેલા હોય તો આ સમઘટકતા છે એને કેવા પ્રકારની સમઘટકતા કહેવાય તો કે ટ્રાન્સ પ્રકારની સમઘટકતા કહેવાય. શા માટે તો કે સમાન લિગેન્ડ સામે. તો આ એક બહુ ટ્રિકી વર્ડ મેં આપ્યો છે. સમાન લિગેન્ડ સામે ટ્રાન્સ, સમાન લિગેન્ડ પાસે cis. ક્યારેય ભૂલાય નહીં, મગજમાં બરાબર ફિટ થઈ જાય. હવે તો એકદંતીય લિગેન્ડ હોય ત્યારે આ પ્રકારની ભૌમિતિક ધાતુ પરમાણુ સાથે એકદંતીય લિગેન્ડ જોડાયેલા હોય, બે ના જોટામાં હોય તો cis અને trans પ્રકારની ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે અને તેને આપણે આ રીતે આપી શકીએ. હવે માની લો કે ધાતુ પરમાણુ સાથે જોડાયેલા ચારે લિગેન્ડ અલગ છે. ધાતુ પરમાણુ સાથે જોડાયેલા ચારે લિગેન્ડ અલગ છે તો પણ સમઘટકતા ઉદ્ભવે. તો જુઓ એનું એક સરસ મજાનું ઉદાહરણ તમને સમજાવી દઉં. M A B X L એક આવું એક સંકીર્ણ કાલ્પનિક સંકીર્ણ છે. એમાં A B X L બધા શું છે તો કે એ છે એકદંતીય લિગેન્ડ. હવે એની આપણે ગોઠવણી આ રીતે આપી શકીએ. માની લો કે હું એ રીતે રચના કરું કે અહીં A B X અને L A B X L આ પ્રકારની રચના છે. એક પ્રકાર આ ગયો. હવે હું શું કરીશ તો કે A અને L છે એમનેમ રેખા સામે B અને X ને બદલાવી નાખું.
તો A અને L ને આપણે પાસ પાસે રાખ્યા છે અને કોને બદલાવી નાખ્યા તો x અને b ના સ્થાન છે એ બદલાવી નાખ્યા. A અને L છે એ પાસ પાસે છે, x અને b ના સ્થાન છે એ બદલાઈ ગયા. તો આ બે પ્રકારનું બંધારણ ઉદ્ભવ્યું. માની લો કે હવે હજી ત્રીજા પ્રકારની શક્યતા છે કે A અને L ને સામસામે મૂકી દઈએ. બંધારણમાં x ધાતુ આયન છે એમાં L છે એ સામસામે મૂકી દઈએ. હવે તો કે x અહીં છે અને b અહીં છે, અથવા આ જે બંધારણ છે તો આને આપણે આ રીતે પણ આપી શકાય ને, તો પણ એક જ પ્રકારની રચના થશે કે ધાતુ પરમાણુ છે તેની સાથે અહીં b અને અહીં x. તો જો બરાબર સેટ થવું જોઈએ કે જ્યારે MaDXL ધાતુ પરમાણુ સાથે જોડાયેલા ચારે ચાર લિગેન્ડ અલગ અલગ, તો એના બંધારણમાં બે સિસ પ્રકારના સમઘટક અને એક ટ્રાન્સ પ્રકારનું સમઘટક ઉદ્ભવે છે. સૌથી અગત્યની બાબત, બે સિસ પ્રકારનું અને એક ટ્રાન્સ પ્રકારનું, ટૂંકમાં ત્રણ બંધારણ જોવા મળે. એક આપણે આને કહી શકીએ, બીજું બંધારણ આને કહી શકાય અને ત્રીજું બંધારણ આ ત્રણમાંથી આ બેમાંથી કોઈ પણ એક હોઈ શકે. તો ચાલો હું તમને આનું ઉદાહરણ આપું. તમારે 2 મિનિટની નાની કસરત કરવાની છે. ચાલો આનું ઉદાહરણ છે અહીંયા એક લખું છું કે તમારે પ્લેટિનમની સાથે હું એક આ બંધારણ આપું. તો જો મેં તમને સમજાવ્યું એના આધારિત સ્વાધ્યાયમાં 9.12મો પ્રશ્ન આ રીતે આપ્યો છે કે આના ભૌમિતિક સમઘટકો દોરો. કેટલા શક્ય બને? તો જુઓ આ છે સંકીર્ણ છે, એક દંતીય સંકીર્ણ છે. પ્લેટિનમ ધાતુ પરમાણુ સાથે 4 એક દંતીય લિગેન્ડ જોડાયેલા છે. એમાઇન, બ્રોમાઇડો, ક્લોરાઇડો અને પિરિડીન. તો આના પહેલું મેં આના બંધારણ પ્રમાણે આપણાને 1 2 3 4 નંબર આપી દઈએ અને બંધારણ ડ્રો કરીએ. તો જો પ્લેટિનમ ધાતુ સાથે આપણે લખતા જઈએ સંકીર્ણમાં એક NH3, પછી Br, પછી અહીં Cl અને અહીં મેં પિરિડીન. તો આ પહેલા પ્રકારનું મને બંધારણ છે એ પ્રાપ્ત થયું કે આ એક પ્રકારની સમઘટકતા ઉદ્ભવી. હવે NH3 ને પિરિડીન છે એના સ્થાન છે એમને રાખું છું, ક્લોરાઇડ અને બ્રોમાઇડ ના સ્થાન છે એ બદલી નાખું છું. તો મને બીજા પ્રકારનું બંધારણ મને પ્રાપ્ત થશે કે પ્લેટિનમ છે એને આપણે એમને રાખ, પ્લેટિનમની સાથે NH3 ને પિરિડીન છે એમને રાખીએ છીએ અને ક્લોરાઇડ અને બ્રોમાઇડ ના સ્થાનને બદલી નાખ્યા. તો જુઓ મને કેવા બંધારણ મળ્યા? તો આ પ્રકારનું બંધારણ મળ્યું. હવે ત્રીજા પ્રકારનું બંધારણ શું થશે? હમણાં જ સમજાયું કે આપણે હવે શું કરશું તો કે આ એમાઇન અને પિરિડીન છે એને સામસામે મૂકી દઈએ. પ્લેટિનમની અંદર એમાઇન છે અને પિરિડીન છે એને સામસામે મૂકી દઈએ અને હવે હું છે Br અને Cl ને સામસામે લખું છું. Br અને Cl ને સામસામે લખ્યા. અહીં Br અને Cl સામસામે, NH3 ને પિરિડીન સામસામે. તો આ બંધારણ થયું ટ્રાન્સ પ્રકારનું. અચ્છા, એને આમ લખું તો બંધારણમાં કઈ ફેરફાર નથી થતો, એ આને આ જ બંધારણ ગણાય છે. માની લો કે પ્લેટિનમ છે એની સાથે પિરિડીન તો ગોઠવાયેલું છે જ, પણ અહીં હું ક્લોરીન લખું ને નીચેના ભાગે બ્રોમિન લખું તો સમતલીય સમચોરસમાં આ બાજુ ક્લોરીન કે આ બાજુ બ્રોમિન, અથવા આ બાજુ બ્રોમિન અને આ બાજુ ક્લોરીન, કોઈ ફેર પડતો નથી. તો જુઓ આપણે તમારો સ્વાધ્યાયનો પ્રશ્ન પણ સોલ્વ કરી નાખ્યો કે પ્લેટિનમ સાથે આવા 4 અલગ અલગ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તો એના સવર્ગ સંયોજનોમાં કેટલા ભૌમિતિક સમઘટકો બને? તો કે આ સવર્ગ સંયોજનના 3 ભૌમિતિક સમઘટક મળશે. 2 છે એ સિસ પ્રકારના બંધારણ થાય અને એક છે એ ટ્રાન્સ પ્રકારનું બંધારણ તમને જોવા મળે છે. તો આમ સંકીર્ણ સંયોજનોમાં સવર્ગાથી 4 હોય ત્યારે એમાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે. જો સમાન લિગેન્ડ પાસ પાસે હોય તો સિસ પ્રકારની અને સામસામે હોય તો ટ્રાન્સ પ્રકારની. ચલો આટલા ભાગનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આને પૂછીએ ને આપણે હવે સવર્ગાંક 6 હોય તેના ઉદાહરણની ચર્ચા કરીએ. ચલો હવે આપણે આગળ વધીએ. તો કે MX2L4 પ્રકારનું સંકીર્ણ. આપણે X છે એ 4 સરખા છે અને L છે એ 2 સરખા છે. કોઈ પણ તો જ્યારે 4 લિગેન્ડ સરખા હોય અને 2 અલગ અલગ હોય તેમાં આપણે સિસ અને ટ્રાન્સ પ્રકારની સમઘટકતા ઉદ્ભવે છે. તો કે અષ્ટફલકીય સંકીર્ણની અંદર જ્યારે સવર્ગાંક 6 હોય ત્યારે જો 2 લિગેન્ડ છે એ પાસ પાસે હોય, આ L છે એ 2 લિગેન્ડ જો પાસ પાસે આવેલા હોય તો આપણે એને સમઘટકતાને કહેવાય સિસ પ્રકારની સમઘટકતા.
અને બે લિગેન્ડ જો સામસામે આવેલા હોય તો એને કહેવાય ટ્રાન્સ પ્રકારની સમઘટકતા. તો માની લો કે હું આ બંધારણને ડ્રો કરું છું MX4L4 ને. તો કે MX4L4 છે એ મેં લઉં છું. આ એક સંકીર્ણ છે. તેમાં હું ધાતુ પરમાણુની સાથે શું કરીશ કે ધાતુ પરમાણુની સાથે આ ચાર લિગેન્ડ છે સમતોલીય સમચોરસના ભાગે. આ સમતોલીય સમચોરસના ભાગે હું શું કરું છું તો કે 4x પ્રકારના લિગેન્ડ મૂકી દીધા. હવે શું કર્યું મેં તો કે L પ્રકારના લિગેન્ડ છે ઈ સામસામે ગોઠવાના. તો જો L પ્રકારના લિગેન્ડ છે ઈ સામસામે ગોઠવાના તો આ રચના ઉદ્ભવી અને કેવા પ્રકારની રચના કહેવાય તો કે ટ્રાન્સ પ્રકારની થઈ. અચ્છા, હવે જો આપણે બંધારણમાં એવું ડ્રો કરીએ કે સમતલીય સમચોરસ સંકીર્ણ છે તેના બંધારણની અંદર આપણે L પ્રકારના લિગેન્ડ છે ને પાસ પાસે મૂકી દઈએ. L પ્રકારના બે લિગેન્ડ છે ને પાસ પાસે મૂકી દઈએ અને બાકીના બધા જ ભાગમાં 4x પ્રકારના એક સાથે આવેલા છે. તો જુઓ આમાં બે સમાન પ્રકારના લિગેન્ડ પાસ પાસે છે. તો આ પ્રકારની સમઘટકતા ઉદ્ભવશે અને આપણે શું કહેશું સિસ કહેશું અને આ પ્રકારની જે સમઘટકતા ઉદ્ભવી એને આપણે કહેશું ટ્રાન્સ. તો જુઓ MX4L2 પ્રકારના સવર્ગ સંયોજનોની અંદર સવર્ગાંક 6 છે, ભૌમિતિક રચના અષ્ટફલકીય છે, 4 લિગેન્ડ એકદંતીય છે. તેમાં સિસ અને ટ્રાન્સ પ્રકારની સમઘટકતા ઉદ્ભવે. બે સમાન પ્રકારના લિગેન્ડ પાસ પાસે, સમાન લિગેન્ડ પાસ પાસે, સિસ સમાન લિગેન્ડ સામસામે, ટ્રાન્સ પ્રકારની સમઘટકતા ઉદ્ભવે છે. તો જુઓ તમને પાઠ્યપુસ્તકના કોયડા નંબર 9.5 માં ઉદાહરણ આપ્યું છે કે આના સિસ અને ટ્રાન્સ સમઘટક છે દોરો. હવે આમાં જુઓ CN છે કેવો છે તો કે એકદંતીય ઋણ લિગેન્ડ છે. તેનો વીજભાર શું થશે તો કે -1. 1 નો -1 તો 4 નો શું હશે -4. હવે અહીં Fe છે નો વીજભાર કેટલો હોય તો કે +3 હોય તો જ એના ઉપરનો વીજભાર અહીં -1 શક્ય બને. તો ચાલો હવે અહીં તમે જોઈ શકશો કે એમાઇન છે કેવા પ્રકારના છે તો કે એકદંતીય છે અને CN છે કેવા છે એ પણ એકદંતીય ઋણ છે ને આ તટસ્થ છે. તો એમાઇન ને આપણે પાસ પાસે અને સામસામે બે અલગ અલગ પ્રકારની ગોઠવણી કરી શકીએ. તો જો અહીં પહેલા બંધારણ ડ્રો કરું તો અહીં Fe ધાતુ પરમાણુને મેં લખી નાખ્યું. ત્યાર પછી આ સમતલના ચાર ખૂણાઓ તરફ સમતલીય સમચોરસ પ્રકારના સમતલના ચાર ખૂણાઓ તરફ અને બે છે ઉપર અને નીચે. તો હું એમ કરું છું કે આ એમાઇન લિગેન્ડ છે ને મેં પાસ પાસે મૂકી દઉં છું. ચાલો આને થોડુંક નાનું કરી નાખ્યું મેં. અહીં એમાઇન લિગેન્ડને મેં પાસ પાસે મૂકી દીધા NH3. હવે શું તો કે ચાર સાયનાઇડ લિગેન્ડ છે ને એક ધારા એક સાથે મૂકી દઈએ છીએ. અહીં સાયનાઇડ છે, અહીં સાયનાઇડ છે અને અહીં સાયનાઇડ છે. તો આ સંકીર્ણ સંયોજન છે ડાયરેક્ટ મારે વીજભાર જ ઉપર લખવો જોઈએ. અહીં મારે વીજભાર છે ઉપરના ભાગે શું લખી નાખીશું તો કે અહીં વીજભાર સંકીર્ણનો થશે માઈનસ. તો જુઓ આ બંધારણ મેં ડ્રો કર્યું એ કેવા પ્રકારની રચના થઈ તો કે સિસ પ્રકારની રચના થઈ. બંધારણ મને પ્રાપ્ત થયું કેવા પ્રકારનું છે તો કે સિસ પ્રકારની રચના ધરાવે છે. માની લો કે મને ટ્રાન્સ ડ્રો કરવું છે તો હું આ જગ્યાએ આને કાઢી નાખું છું અને આ જગ્યાએ હું ડ્રો કરું છું કે ભાઈ અહીં Fe છે એની સાથે ચાર લિગેન્ડ છે જોડાયેલા છે. તો પહેલા સમતલીય સમચોરસ ડ્રો કરી નાખ્યું, એક ઉપરની બાજુ અને એક નીચેની બાજુ. ટ્રાન્સમાં શું થશે તો કે બે સમાન લિગેન્ડ છે સામસામે એટલે NH3 છે શું થશે તો કે સામસામેની બાજુએ ગોઠવાઈ જશે. NH3 છે સામસામેની બાજુએ ગોઠવાઈ ગયા અને સાયનાઇડ લિગેન્ડ છે સાયનાઇડો એને આપણે શું કર્યું તો કોર્નર પર આપી દીધા. તો આ પ્રકારની મને રચના છે પ્રાપ્ત થાય છે. આ પ્રકારની રચના મળી. તો આ બંધારણ મને પ્રાપ્ત થયું અને આપણે ઉપરના બાજુએ ચોરસ કૌંસની અંદર એનો વીજભાર આપણે આપી દઈએ છીએ. કેવો છે વીજભાર તો કે માઈનસ. તો જો આ પ્રકારનું બંધારણ કેવા પ્રકારનું થશે તો કે ટ્રાન્સ પ્રકારનું થશે. તો ચાલો તમને એક નાનકડી કસરત આપું. વિડિયોને પોઝ કરો અને તમારી જાતે આ બંધારણના સ્ટ્રક્ચર ડ્રો કરવાનો પ્રયત્ન કરો. ચાલો તમે ડ્રો કર્યું હશે. હવે હું તમને સમજાવું છું કયા પ્રકારે થશે.
તો કે જો પહેલા આપણે ડ્રો કરીએ છીએ તો કે એમાઇન ના ચારે ચાર લિગેન્ડ છે ખૂણા ઉપર છે હું સમાન આપી દઉં છું, ખૂણા ઉપર છે સમાન આપી દઉં છું અને બે ક્લોરાઇડો લિગેન્ડ ને સામસામે મૂકી દઈએ છીએ. તો જો આ બંધારણ જે મને પ્રાપ્ત થાય છે સંકીર્ણનું, આ બંધારણ જે મને પ્રાપ્ત થયું એને કેવા પ્રકારનું બંધારણ કહેશું આપણે? તો કે સમાન લિગેન્ડ સામસામે છે. સમાન લિગેન્ડ સામસામે હોય તો આ બંધારણ કેવા પ્રકારનું થાય? તો કે ટ્રાન્સ પ્રકારનું થયું. ચાલો હવે સિસ પ્રકારમાં શું કરવાનું? તો કે સમાન લિગેન્ડ ને પાસ પાસે રાખવાના. તો ચાલો એને પણ ડ્રો કરીએ. તો મેં આ રીતનું પેલા સમચોરસ બનાવી નાખ્યું, ત્યાર પછી ઉપરની બાજુએ અને નીચેની બાજુએ. હવે શું કરીશ? તો કે સમાન લિગેન્ડ ને હું પાસ પાસે લઈ લઉં છું. બે સમાન લિગેન્ડ ક્લોરાઇડો એને પાસ પાસે. બાકીના ભાગની અંદર એમાઇન છે, બાકીના ભાગમાં લિગેન્ડ કેવા છે? એમાઇન. તો એક ધારા ચાર એમાઇન અને બે ક્લોરાઇડો પાસ પાસે. હવે જો આ સંકીર્ણ પરનો વીજભાર છે એ તમને શું આપ્યો છે? તો કે +1 એટલે મેં ઉપર લખી નાખ્યું +1. તમને ખબર તો પડી જ ગઈ હોવી જોઈએ +1 શું કામ છે? તો કે જુઓ એક ક્લોરાઇડો સંકીર્ણનો -1 તો બે માટે શું થાય? વીજભાર -2. કોબાલ્ટનો ધાતુનો ઓક્સિડેશન અંક કેટલો આવશે? તો કે +3. +3 માંથી 2 ગયા તો ઉપર વીજભાર કેવો આવ્યો? +1. તો જુઓ મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન અંક કેવી રીતે ગણવો, સવર્ગાંક કેવી રીતે ગણવો, એના ઉપર આપણે વિડિયો લેક્ચર 4 છે એ આપણે આવી ચૂક્યો છે. તો એ જોઈ નાખવાનો, પૂરેપૂરો જોવાનો અને પ્રેક્ટિસ કરવાની, જેથી આપણે સવર્ગાંક ગણતા આવડે. અને વળી પાછું સવર્ગાંક અને મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન અંક ગણવો હોય તો લિગેન્ડ વાળો વિડિયો પણ જોવો પડે પૂરેપૂરો, કે ભાઈ લિગેન્ડનું નામ શું છે, એનો વીજભાર શું છે. તો આમ વિડિયો લેક્ચરો સિક્વન્સમાં જુઓ અને પ્રેક્ટિસ કરો તો વાંધો ન આવે. તો ચાલો હવે આ જ્યારે ચાર એકદંતીય લિગેન્ડ સરખા અને બે એકદંતીય લિગેન્ડ સરખા તો સિસ્ટર સમઘટકતા કેમ ઉદ્ભવે આપણે જોયું. હવે આપણે વિશિષ્ટ ઉદાહરણ લેવું છે. જો અહીં મેં તમને આપેલું છે કે કોબાલ્ટ ધાતુ પરમાણુ સાથે એકદંતીય લિગેન્ડ 2 અને બે દ્વિદંતીય લિગેન્ડ જોડાયેલા છે તો સમઘટકતા કેવા પ્રકારની ઉદ્ભવે અને કેવી રીતે ઉદ્ભવે. તો ચાલો એના બંધારણ દોરતા તમને શીખવાડું. તો ચાલો કોન્સેપ્ટ આ જ રહેશે. હવે જો ઇથેન 1,2 ડાયમાઇન, ઈએન એટલે શું છે? તો ઇથેન 1,2 ડાયમાઇન તમે જાણો છો CH2 CH2 NH2 NH2. એમાં નાઇટ્રોજન પરમાણુ છે ઇલેક્ટ્રોન દાતા પરમાણુ છે. તો જો એના બંધારણ આપણે આ રીતે ડ્રો કરી શકીએ કે આ કોબાલ્ટ ધાતુ છે એની સાથે મેં આ બે ઇથેન 1,2 ડાયમાઇન લીધા. હવે ઇથેન 1,2 ડાયમાઇન છે એ આ છેડે છેડે આવેલા છે. તો આપણે નામ ડુંગળીનો ડ્રો કરે આમ કરી આમ કરી અને આમ ડ્રો કરી દઈએ. અને હવે બે ક્લોરાઇડો લિગેન્ડ છે મેં ક્યાં આપી દીધા? સામ સામે આપી દીધા. તો બે ક્લોરાઇડો લિગેન્ડ સરખા લિગેન્ડ છે એ સામ સામે છે. તો આ બંધારણ છે કેવા પ્રકારનું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે ટ્રાન્સ પ્રકારનું બંધારણ થયું. મજા આવે છે. એ સરસ મજાનું ડ્રોઈંગ કર્યા કરો અને આનંદ કર્યા કરો. ખાલી કોન્સેપ્ટ આટલો, સરખા સામ સામે તો ટ્રાન્સ, સરખા પાસ પાસે સિસ. બાકી તો સરસ મજાનું ડ્રોઈંગ અને આર્ટ જ છે. ચાલો હવે બીજું કેવી રીતે ડ્રો કરવું? તો કે જુઓ ભાઈ આમાં આપણે બે ક્લોરાઇડો લિગેન્ડ છે ને આપી દઈએ છીએ આ રીતના બંધારણમાં પાસ પાસેના બંધારણ. હવે તો કે ઇથેન 1,2 ડાયમાઇન વાળા બંધારણ છે આ રીતે આપણે ડ્રો કરીએ. અને હવે આ બંધારણમાં આ રીતે આવેલા હશે, થોડું કઈ નીચેની બાજુએ આ રીતે લખી નાખું છું. તો જુઓ સરખા પાસ પાસે, સરખા પાસ પાસે. તો આ બંધારણ છે કેવા પ્રકારનું થશે? તો કે સિસ પ્રકારનું થશે. તો જુઓ એકદંતીય લિગેન્ડમાં સિસ્ટર સમઘટકતા, દ્વિદંતીય હોય લિગેન્ડ હોય બે, ત્યારે સિસ્ટર સમઘટકતા કેવી રીતે ડ્રો કરવી, કેવી રીતે લખવી મેં તમને સમજાવ્યું. હવે સંકીર્ણની ઉપરનો વીજભાર કેવો છે? તો કે પ્લસ છે. કઈ રીતે પ્લસ થયો? તો કોબાલ્ટનો ઓક્સિડેશન અંક +3 અને ક્લોરાઇડ 1 નો -1 એટલે 2 નો -2. તો મારે શું કરવું પડે? તો કે આવું સ્ક્વેર બ્રેકેટ કરી અને ઉપરની બાજુએ લખવાનું પ્લસ.
એ જ રીતે આમાં પણ સ્ક્વેર બ્રેકેટ કરી ઉપરની બાજુ લખવાનું પ્લસ. તો જો આનો બીજો ભાગ આપણે પૂરો કર્યો કે ભાઈ સવર્ગાંક 6 હોય, અષ્ટફલકીય ભૌમિતિક રચના હોય અને તેની અંદર સ્વિસ ટ્રાન્સ વાળા એકદંતી હોય કે દ્વિદંતી હોય તો સ્વિસ ટ્રાન્સ સમઘટકતા કેવી રીતે ઉદ્ભવે એ આપણે શીખા. હવે એક કામ કરો છોકરાઓ, આનો સ્ક્રીનશોટ લઈ લેજો, આને ભૂસી નાખું અને પછી પાછા આપણે ફેશિયલ મેરિડિયનલ તરફ આગળ વધીએ. ચાલો હવે આપણે ફેશિયલ અને મેરિડિયનલ સમઘટકતા ક્યારે ઉદ્ભવે? તો કે ધાતુ પરમાણુ સાથે ત્રણ એકદંતીય સરખા અને બીજા 3 એકદંતીય સરખા એ પ્રકારના આવેલા હોય તો આપણને ફેશિયલ મેરિડિયનલ પ્રકારની સમઘટકતા ઉદ્ભવે છે. તો જો એના બંધારણ ડ્રો કરો તો એકદમ સહેલું છોકરાઓ. પહેલા ધાતુ પરમાણુ છે એની સાથે શું કરી નાખવાનું તો કે આ રીતની એક સમતલીય સમચોરસ રચના બનાવી નાખવાની. હવે આ સમતલીય સમચોરસ રચના પેલી બનાવી નાખું છું બંનેની કે ધાતુ પરમાણુ સાથે આ રીતનું એક સમતલીય સમચોરસ લાજો માનો કે એક સ્ક્વેર હોય તો એના ચારે ચાર ખૂણા 1 2 3 અને 4 પછી વચ્ચેના ભાગે ધાતુ હોય એક ઉપરની બાજુ અને એક નીચેની બાજુએ ગોઠવાયેલો હોય. તો આપણે મૂકી દીધી કે ભાઈ એક ઉપરની બાજુએ રચના છે એક નીચેની બાજુએ છે. હવે જો ફેશિયલમાં શું થાય તો કે એક ધારા 3 સરખા હોય. માની લો કે હું આનો બંધારણ છે એમાં આપણે Ma3Al3 પ્રકારનું લખી નાખું A3 અને Al3 અથવા તો આપણે Ma3B3 આપીએ ને એને બી સારા લાગે. તો જો A છે એ 3 એક સરખા આપી દઉં છું, 3 એક સરખા A અને પછી 3 એક સરખા B, 3 એક સરખા A અને 3 એક સરખા B નજીક નજીક. તો આ પ્રકારની રચના ઉદ્ભવી અને શું કહેવાય તો કે ફેશિયલ પ્રકારની રચના થઈ. પણ ધારો કે એક ધારા સરખા નથી પણ છેડા છેડા ઉપરના 3 સરખા છે. એટલે મેનો શું થયો કે માની લો કે મેં આ રચના આપી A અહીં મૂકી દઉં છું A હવે વચ્ચે છોડી દીધું મેં અને વળી પાછું A 1 2 યામોત્તરી અને કહેવાય યામોત્તરી. તો કે યામોત્તરી જો સરખા હોય એટલે વચ્ચે એક સ્કીપ થઈ ગયું. જો 2 A પ્રકારના આવ્યા પછી પાછું L આવ્યું, એ પ્રકારનું આવ્યું વળી પાછું એ 2 L પ્રકારના આવ્યા વચ્ચે આવ્યું. તો આ યામોત્તરી સરખા હોય તો આને શું કહેવાય? આ બંધારણ થશે એને કહેવાય મેરિડિયોનલ. આ બંધારણ મેરિડિયોનલ પ્રકારની રચના થશે. તો હવે તમારે બીજું કાંઈ નથી કરવાનું, A બરાબર 1 અને B બરાબર 1 મૂકીને બંધારણને ડ્રો કરવાના છે. ચલો પોઝ કરીને પ્રયત્ન કરો જોઈ. તો ચાલો હવે આપણે ડ્રો કરીએ. આ બંધારણમાં ફેશિયલ બંધારણ મારે લખવું છે તો કોબાલ્ટ ધાતુ છે ને બરાબર મધ્ય ભાગે લખી નાખવું અને એની સાથે આવા 4 એકદંતીય લિગેન્ડ એક સમતલીય સમચોરસના ખૂણાઓ તરફ દોરવાના છે. હવે શું કરવાનું તો કે 3 લિગેન્ડ એક ધારા સરખા લખીએ NH3 અને વળી પાછી આવી બંધારણની રચના NH3. તો આ થઈ ફેશિયલ પ્રકારની રચના થઈ. હવે શું થશે તો કે 3 NO2 પ્રકારના એક ધારા આવશે NO2 અને અહીં લખી નાખ્યું મેં NO2 અને ઉપરની બાજુ વીજભાર શું હશે ભાઈ આમાં તો કે ભાઈ કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક +3, 1 નો -1 એટલે 2 ના 3 ના -3 વીજભાર તટસ્થ છે. તો આ પ્રકારની જે રચના બની એ કેવા પ્રકારની કહેવાય તો કે ફેશિયલ પ્રકારની રચના થશે. ફેશિયલ. અચ્છા હવે મેરિડિયોનલમાં મારે શું કરવાનું થશે? મેરિડિયોનલમાં તો કે આ પ્રકારે મારે બંધારણ ડ્રો કરવાના. મેરિડિયોનલમાં તો કોબાલ્ટ ધાતુ લીધી મેં, એની સાથે 1 2 3 4 અને એ સમચોરસ ડ્રો કરી નાખ્યું. પછી ઉપરની બાજુએ એક ધારું. તો જુઓ હવે શું કરીશું તો કે NH3 છે એ 3 ખૂણાઓ તરફ 1 2 3 ખૂણા વચ્ચે સ્કીપ કરી દીધું અને વળી પાછું 3 ખૂણા અને બાકીના ભાગની અંદર NO2. તો જુઓ એક ધારા 3 સરખા ફેશિયલ પણ 1 2 વળી પાછું વચ્ચે અલગ પ્રકારનું આવી ગયું પછી પાછું સરખા. તો આ રચના થઈ કેવા પ્રકારની થશે તો કે આ મેરિડિયોનલ બંધારણ થયું. તો જો આ રીતે ફેશિયલ અને મેરિડિયોનલ બંધારણ ડ્રો કરી શકાય. હવે આવું તમને પાઠ્ય પુસ્તકની અંદર સ્વાધ્યાયનો 9.9 નો પ્રશ્ન આપ્યો છે, 1 માર્કમાં છે કે ભાઈ આ સંયોજનો છે એમાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવશે. ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવશે. તો જુઓ ICrC2O4 થ્રાઇસ. તો તમારે આનો ચાર્ટ જોઈ લેવાનો.
ભાઈ 3 એ 3 કેવા છે? દ્વિદંતીય છે. 3 દ્વિદંતીય હોય તો સમઘટકતા ઉદ્ભવે નહીં. ભૌમિતિક સમઘટકતા આ સંકીર્ણમાં ઉદ્ભવશે નહીં. અચ્છા, આમાં ઉદ્ભવશે તો કે હા. તો એના દોરવાના આપણે બે બંધારણ કયા પ્રકારના આવશે? ફેશિયલ અને મેરિડિયોનલ. આની જેમ જ કાંઈ ફેરફાર નહીં. અચ્છા, જો શું કરવાનું છે? ડ્રો કરો મારી પહેલા. તો કે આ પ્રકારનું મેં 4 બંધારણના ડ્રો કરી નાખ્યા. હવે શું કરવાનું? તો કે ઉપરની બાજુ અને નીચેની બાજુ એમાં 3 NH3 છે. તો એક ધારા હું NH3 લખી નાખું છું. 1 2 અને 3. હવે બાકીના ભાગે 3 ક્લોરીન. 1 2 અને 3. તો જો આ બંધારણ થયું એ કેવા પ્રકારનું બંધારણ થયું? તો કે ફેશિયલ પ્રકારની રચના થઈ. આ બંધારણ કેવા પ્રકારનું થશે? ફેશિયલ. અચ્છા, હવે મેરિડિયોનલ ડ્રો કરીએ આપણે. તો કોબાલ્ટ ધાતુની સાથે પહેલા તો સમતલીય સમચોરસ ડ્રો કરી નાખ્યું. એક ઉપરની બાજુ એક નીચેની બાજુએ. હવે NH3 છે આ સમચોરસના 3 ખૂણાઓ પર 1 2 વચ્ચે ખાલી રાખી દીધું અને મૂકી દીધું. બાકીના ભાગની અંદર ક્લોરાઇડો લિગેન્ડ મૂકી દઈએ. તો આ રચના થઈ ગઈ. કેવા પ્રકારની રચના થઈ ગઈ? તો કે મેરિડિયોનલ પ્રકારની રચના થઈ. તો સ્વાધ્યાયનો પ્રશ્ન 9.9 1 માર્કમાં કે ભાઈ આ Na3B3 પ્રકારનું બંધારણ છે તો આમાં ફેશિયલ મેરિડિયોનલ સમઘટકતા ઉદ્ભવશે. આમાં 3 દ્વિદંતીય જોડાયેલા હોય તો સમઘટકતા, ખાસ કરીને ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે ભૌમિતિક સમઘટકતા એટલે શું, કેવી રીતે ઉદ્ભવે, તેના ઉદાહરણ, તેના સ્વાધ્યાયનો ટોપિક સાથે આપણે સરસ મજાનો પૂરો કર્યો. આખો વિડિયો લેક્ચર બરાબર અપ ટુ ડેટ આખો જોઈ અને તૈયાર કરી નાખો તમે, અને કરવાનો પણ ખરી. અને હા, વિડિયો લેક્ચરો છે એ તમારા મિત્રોને પાસ કરતું જવાનું અને એમને પણ આ ચેનલ દ્વારા ભણવા માટે પ્રોત્સાહિત કરવાના. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.